આજરોજ નલિયા એસડીએમ ઓફિસ ખાતે 17 તારીખથી આર્ચર કંપનીના મજૂરો દ્વારા જે ધરણા કરવામાં આવ્યા છે, બહુજન આર્મી સંગઠનનો છેલ્લા 3 મહિનાથી આંદોલનમાં સપોર્ટ રહ્યો છે. એ મુદ્દા ઉપર ફરી પાછો હું આજે આ ધરણામાં આવ્યો છું. અલગ અલગ સમાજના લોકોએ સપોર્ટ આપ્યો છે. અલગ અલગ વિવિધ પાર્ટીઓએ, રાજકીય પાર્ટીઓએ પણ આ ધરણાને સપોર્ટ આપ્યો છે, ભાજપને છોડીને. મારી કલેક્ટરશ્રી, સરકારશ્રી, પોલીસ તંત્રને એક માંગ છે કે વહેલી તકે આ ધરણાનું નિવારણ કરવામાં આવે, કારણ કે મુદ્દો જેન્યુન છે, પોતાના હક અધિકારનો છે, કોઈ ગેરવ્યાજબી લડત નથી, સંવૈધાનિક લડત છે. આ લડતને હવે પૂરી કરવામાં આવે, અન્યથા 30 તારીખ પહેલા એક ઉગ્ર આંદોલન જખાઉ જેટી, જ્યાં કને આર્ચર કંપનીનું ગેટ આવેલું છે, એ ગેટ બંધ કરવામાં આવશે. મારી વિનંતી છે આ વહીવટી તંત્ર પાસે, કંપનીના મેનેજમેન્ટ પાસે પણ એ વિનંતી છે કે 17 જણાને કાયમી નોકરી ઉપર રાખવાની વાત છે. 4 મહિનાથી પગાર નથી આવ્યા, એ પગાર આપવાની વાત છે. સેફટી અને સિક્યુરિટીની વાત છે. વર્ષોથી જે પીએફ બાકી પડ્યા છે, પીએફ આપવાની વાત છે. આ સામાન્ય મુદ્દાઓ છે. આ મુદ્દાઓ ઉપર 30 તારીખ પહેલા જો પૂરા નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. એ પછી ભૂખ હડતાળ પણ કરવામાં આવશે, અને જે પણ કાયદાના દાયરામાં રહીને આંદોલન કરવાનું હશે એ તમામ આંદોલન કરવામાં આવશે. એવી બાંહેધરી હું લખન દુઆ આપું છું આ તંત્રને અને કંપનીને. આ તમામ મજૂરો છે, કોઈ કરોડપતિના દીકરા નથી. આજે 12,000 ને 14,000 ને 7,000 નોકરી કરવાવાળા લોકો છે. સરકાર તાનાશાહ છે, પણ મને વિશ્વાસ છે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રમાં 30% એવા સારા અધિકારીઓ પણ છે જે ગરીબ માણસોની વેદનાને સમજે છે. તો આપ આપના પ્રયત્ન કરો અને વહેલી તકે આ 30 તારીખ પહેલા મુદ્દાઓ ઉપર કામ થાય, તમામને રોજગારી સારી મળે અને આ મુદ્દાઓ કમ્પ્લીટ થાય. અન્યથા ઉગ્ર વિરોધ થશે, એની જવાબદારી લઉં છું. કાયદો હાથમાં નહીં લઈએ, સંવૈધાનિક રીતે આંદોલન થશે. અને એસડીએમ ઓફિસ આગળ અમે એસડીએમ કચેરી જે છે મૂળ, જ્યાં ડેપ્યુટી કલેક્ટર શ્રી બેસે છે, ત્યાંથી 300 મીટર દૂર બહાર ગેટ પાસે ધરણા કરીને બેઠા છીએ. તો અહીંયાથી કોઈને ઉઠાવવામાં આવે નહીં, કારણ કે જાહેરનામું જે 100 મીટરનું છે, અહીંયા તો 250 થી 300 મીટર થાય છે, એટલે અહીંયાથી પણ કોઈને ઉઠાડવામાં આવે નહીં જ્યાં સુધી આ લડત ચાલુ છે ત્યાં સુધી. એટલે તંત્ર પાસે ફરીને વિનંતી કરીએ છીએ કે આ ગરીબ લોકોની માંગો તાત્કાલિક ધોરણે આર્ચર કંપની સ્વીકાર કરે, અન્યથા 30 તારીખ પહેલા ફરી પાછો આર્ચર કંપનીનો ગેટ બંધ કરવામાં આવશે. અને એ પછી હું પોતે આ લોકોની સાથે ભૂખ હડતાલ ઉપર એસડીએમ કચેરી નલિયા ખાતે હું ભૂખ હડતાલ ઉપર બેસી જઈશ, આ અબડાસાના જખાઉના આર્ચર કંપનીના મજૂરો માટે. ધન્યવાદ.